આખી ભગવદ્ ગીતાનો એક જ સાર છે. આપણે અર્જુન છીએ, કૃષ્ણ જોઈએ જ. ધરતી પર પ્રભુ સંતો મોકલતા જ રહ્યા, અનિવાર્ય છે. સાધુ પ્રાણ સમાન છે, એમનો સમજાવું છું. ઓક્સિજન સિવાય તમે રહી શકવાના નથી. એમ સંત ઓક્સિજન કરતા અનંત ગણી સંતની જરૂર છે. નિરોગી થવું જ ગમે છે. કંઈક સામાન્ય કિડનીમાં આગુ પાછું, કંઈક ગોલ બ્લેડરમાં આગુ પાછું થાય, આખી રાત્રિ ઊંઘ નથી આવતી. કંઈક આંખમાં કરવું પડ્યું હોય તો આખી રાત્રિ ઊંઘ નથી આવતી. ડોક્ટર પાસે જઈએ છીએ. સાધુ એ આત્માના સાચા ડોક્ટર છે. એવા સંતની સાથે મૈત્રી અનિવાર્ય છે. એવા સંતનું પૂજન ભગવાનના ભાવથી અનિવાર્ય છે. સાધુ એ આત્માના સાચા ડોક્ટર છે. ગુરુ એ આત્માના સાચા ડોક્ટર છે. અને એવા સંત ન મળે ત્યાં સુધી જ્યાં સ્વામિનારાયણ પરિવારમાં, ટ્રસ્ટોમાં, રાજકારણમાં, મંડળોમાં કોઈ જગ્યાએ આત્મીયતા નહીં રહેશે. ખૂબ જરૂર, મેં હમણાં જ કહ્યું, ઓક્સિજન કરતા વિશેષ જરૂર છે ભગવાનના પવિત્ર સંતની. અમને એક સ્વાર્થ છે કે તમારું જીવન વચનાત પ્રથમ 16 ને 18 તમારા ઇન્દ્રિયોનો આહાર ચોખ્ખો બનાવવા માટે પ્રયત્ન કરો. એના માટે ભજન અને સ્વાધ્યાય કરો.